ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ એક્શનમાં અમદાવાદની સાણંદ જીઆઈડીસી પોલીસ સાણંદ વિરમગામ હાઈવે પર વીરપુરના પાટિયા પાસેથી પોલીસે 1,11,00,000ની કિંમતનો 1200 પેટીનો વિદેશી દારૂની બોટલ્સ જપ્ત કરી। દારૂના જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના બાડમેરના ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। प्राथमिक तपास में दारू जत्थो पंजाब थी भरवामां आव्यो हतो अने राजस्थान, मध्य प्रदेश तथा महाराष्ट्र थई गुजरात में लाव्या होवानुं सामे आव्युं छे। तो आ दारूनो जत्थो सुरेन्द्रनगरना सुतामड़ा खाते पहोंचाडवानो हतो अने बोटल्स परना बारकोड स्टीकर साथे छेड़छाड़ करवामां आव्यानो पोलीस तपासमां खुलासो थयो छे। हालमां झड़पायेला ड्राइवरना 7 दिवसना रिमांड मंजूर थता पोलीसे दारू मोकलनार, कंटेनर मालिक तथा गुजरात में दारू मगावनार आरोपीओ सहित समग्र नेटवर्कनी तपास हाथ धरी है। आज कंटेनर जे छे ए राजस्थान पासिंगनुं छे अने तेमां आशरे 1200 पेटी मुद्दामाल मळी आवेल छे अने आ जे मुद्दामाल छे तेनी कुल किंमत आशरे 1,11,00,000 थाय छे। कंटेनर जे आरोपी छे ड्राइवर ए करताराम ए बारमेर राजस्थाननो રહેવાસી છે અને આ જે મુદ્દામાલ છે તેને માનસા પંજાબથી ભરીને ત્યારબાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશ કરેલ હતો અને ત્યારબાદ સાણંદ વિરમગામ હાઈવે પરથી તેને પકડવામાં આવેલ છે। આ કન્ટેનર સાથે એક આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય માલ સપ્લાય કરનાર કન્ટેનરના માલિક જે રિસીવર હતા તે અને ત્યારબાદ જેમણે આ સમગ્ર મુદ્દામાલ મોકલેલ છે એ કુલ 5 આરોપી છે તે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ સમગ્ર મુદ્દામાલની IMFL અને વાહન, મોબાઈલ ફોન અને રોકડ સાથે 1,36,00,000નો મુદ્દામાલ સાણંદ જીઆઈડીસી પોલીસે ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।